નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીના પિલોલ ગામમાં મુખ્ય માર્ગ પર રખડતી ગાયોના ત્રાસથી ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રખડતી ગાયોના ટોળા ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ મુખ્ય માર્ગો પર પણ ગાયો અડીંગો જમાવીને બેસી રહેતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર અચાનક ગાયો આવી જતા અકસ્માતનો ભય પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. રખડતી ગાયોના ત્રાસથી કંટાળેલા સ્થાનિકો મંજુસર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ગાયોના માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સ્થાનિકોએ તંત્ર સમક્ષ ખેડૂતોના ઊભા પાકને થતા નુકસાનને અટકાવવા માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સાથે જ જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. હવે તંત્ર દ્વારા રખડતી ગાયોની સમસ્યાને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ખેડૂતો અને સ્થાનિકોની નજર છે. સાહેબથી અમે આવીએ છીએ અને સરિતાબેન વિવેકભાઈ એની ગાયો રાત દિવસ છૂટ્યો ને કે છે જઈએ એટલે અમને લાકડી લઈને ધમકાવે છે અને પાછી છે તે ભરવારો કરે એન ઘેર જઈએ એટલે અહીંયા દાદી બની જાય અને અમારું નુકસાન ખેતીનો પાક કોણ અમને આપે? એની ગાયો રાત દાડે ભરમેથી હો ખાઈ જાય, અમારું બધું નુકસાન કરે, ગણ વાત ખાઈ જાય, કચરું બધું ખાઈ જાય અને ખેતરોમાં છે બધી કલ્લો ચા રહેવા દેતી નહીં. એટલે અહીંયા મારવાનું દાખલો કરે અને હજુ તો અમારે કેસ ચાલુ જ છે એની જોડેનો. અમારે કેસ કરેલો, મારો બાબા પણ મરી ગયો પણ હજુ તો એનું ચાલુ જ છે અને અહીંયા હજુ માનતી જ નહીં અને હજુ તો કેસ કરવાનું જ વાત કરે તો આ બધાને આખા ગામ લોકોને અહીંયા નહીં સગાવતી અમુક ડરાઈ જાય છે. અહીંયા એકલી આખા ગામને ઓખો કાઢે છે એટલે અમારે ડોંગર અમાર પાકનું કોઈ નુકસાન ના, અમાર પાકનું નુકસાન થાય. ત્યારે તમે મંજુસર પોલીસ સ્ટેશન શું કરો? હા, અમે ફરિયાદ કરવા ગયા. ત્યારે અમે એને પોલીસ સ્ટેશનમાં સરિતાબેન ફરિયાદ કરવા ગયા. આવું કરે રજૂઆત અમારી છે કે અમારા ગામમાં કુબેરભાઈ દાજીભાઈ રબારી રબારી રહે છે ગૌપાલક. તેઓ દ્વારા ગાયો રાખવામાં આવે છે, ભેંસો રાખવામાં આવે છે અને ગાયો ભેંસો રોડ પર છૂટી મૂકી જાય તેથી ખેડૂતોને પાકને નુકસાન થાય છે. અને જ્યારે ખેડૂતો કહેવા જાય છે કે ભાઈ તમારી ગાયો છે, તમારી ગાયો લઈ જાઓ, છતાંય ગૌપાલક છે કુબેરભાઈ એ એમની મિસિસ દ્વારા 112 ડાયલ કરીને ખોટી ખેડૂતો ઉપર ફરિયાદ કરે છે. ભૂતકાળમાં આવી ઘણી ફરિયાદો થઈ હતી. આજરોજ ખેડૂતો ત્રાસી પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ ખોટી ફરિયાદ છે અને એક અરજી આપી છે લેખિતમાં પંચાયતના લેટર પેડ પર સમસ્ત ગ્રામજનો દ્વારા કે આનું કંઈક બંદોબસ્ત કરો, કારણ કે સ્ટેટ હાઈવેનો રસ્તો છે ત્યાંથી. રસ્તા ઉપર ગાયો હોય તો મોટો અકસ્માતનો પણ ભય રહે છે અને ખેડૂતોને બહુ મોટું જાનમાલનું નુકસાન થાય છે. અને આ જ રીતના એ ગાયો અને ભેંસો વધારતા જાય છે. કોઈ કંટ્રોલ નહીં, માથાભારે ઈસમ હોય અને ખેડૂતોને જીવના જોખમને ખેડૂતો અત્યારે દયનીય સ્થિતિ ખેડૂતોની છે. આવા સમય દરમિયાન આવા એક ગૌપાલક દ્વારા જો ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવતું હોય અને ખેડૂતો જ્યારે કહેવા જતા હોય ત્યારે એમની પર ખોટા કેસ અને એ બધા ઊભા થતા હોય છે. પીઆઈ સાહેબે રજૂઆત કરી છે કે કોઈ અકસ્માત ના થાય અને ખેડૂતોના નુકસાનને પાક ના થાય, કોઈ ખેડૂતો પર ખોટી ફરિયાદ ના થાય. એટલે આપ સાહેબ શ્રી રૂબરૂ આવી ચકાસણી કરો ને અરજી સાથે જીઓ ટેગના ફોટા, વિડીયો અને ખોટી જે ફરિયાદો થયેલી છે એની કોપી પણ સામેલ કરેલ છે. અમારી માગણી એ જ છે કે આ માથાભારે ઈસમને એને જો ગાયો ભેંસો રાખવી હોય તો એની કસ્ટડીમાં રાખે, એની પ્રિમાઇસીસમાં રાખે, નહીં કે જાહેર મિલકત કે કોઈ ખેડૂતોને નુકસાન ના કરે એવી અપેક્ષા. એની માટે અમે રજૂઆત કરવા માટે સાહેબ. શું નામ આપ? દિનેશ પરમાર, માજી તાલુકા.